હિંમતનગરમાં નવી નગરપાલિકા બિલ્ડિંગનું લોકાર્પણ થયું. મંત્રીશ્રી દ્વારા વિકાસના મોટા દાવા થયા, પણ સવાલ એ છે ભાજપના 50 વર્ષના શાસન પછી પણ હિંમતનગર નગરપાલિકા પાસે પોતાનો મીટિંગ હોલ નથી. ટેન્ડરની જોગવાઈ મુજબ મીટિંગ હોલમાં તમામ સુવિધાઓ, ચેર, માઇક, એસી સહિત હોવી જ જોઈએ, પણ હકીકતમાં આજે પણ મીટિંગ હોલ અધૂરો કેમ? શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ શંકાસ્પદ ગોટાળો? શું શાસકો અને એજન્સી વચ્ચે કંઈક મેળાપીપળા થયો છે? જાગૃત વિપક્ષ તરીકે અમારી સ્પષ્ટ માંગણી છે, નવી ચૂંટાયેલ બોડીના પ્રમુખની વરણી નવી બિલ્ડિંગના મીટિંગ હોલમાં જ થવી જોઈએ અને જનતાને સત્ય જાણવા અધિકાર છે. હિંમતનગરની પ્રજા હવે સવાલ પૂછવાનો સમય આવી ગયો છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ નિલેશભાઈ શર્મા, સાબરકાંઠા.